અરવલ્લીના માલપુર ગામમાં વાલ્મીકી સમાજના અગ્રણી લાલજી ભગત દ્વારા ગ્રામજનોની માંગ માટે માલપુર 4 રસ્તાથી નોર્મલ ફોરેસ્ટ કચેરી સુધી દંડવત યાત્રા યોજાઈ। ગામના 250થી વધુ ઢોરો અને કન્યા માતાના મંદિરે જવા માટે માર્ગ બંધ થવાને કારણે આ પગલું ભરાયું છે। વન વિભાગ દ્વારા માર્ગ પર ખાડા ખોદી અને કાંટા ફેંકવાને લીધે જળ સંગ્રહ તળાવ સુધી પહોંચવામાં મુશ્કેલી થઈ રહી છે। ફોરેસ્ટ અધિકારીઓએ જણાવ્યું કે આગળની કામગીરી હેઠળ કેટલીક જમીન ઘાસ ચરાવવા માટે ખુલ્લી રાખવામાં આવી છે। ગ્રામજનો અને વાલ્મીકી સમાજે તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। આજે બાજુમાં એક ગૌચર છે, એક તળાવ છે, ગામના પશુ ધન બધે ત્યાં પાણી પીવા માટે જાય છે। આજે એ જગ્યા પર જે આ ફોરેસ્ટ ખાતાએ કોઈ પણ જાતનું ત્યાં કોઈ પણ જાહેરાત વગર જે કામ ચાલુ કરીને રસ્તો બંધ કર્યો છે, એ બાબતે અમારું આ એક આંદોલન છે। અમારે જે રાજા રજવાડાથી રસ્તો હતો ને એ અમારે બંધ કરી નાખ્યો છે ફોરેસ્ટ ખાતાવાળાએ। અમારે પશુ પક્ષી બહુ હેરાન થાય છે અને અમારે વર્ષોથી ત્યાં ચાલવાનું ને પશુ પક્ષી ત્યાં જ જાય છે। 208 પૈકીવાળા વિસ્તારમાંથી માગણી કર્યા મુજબનો અમે રસ્તો આપેલો છે। એ રસ્તા પર હાલમાં પણ માણસો અવરજવર માટે ચાલુ છે। અમુક ખેડૂતોને ટ્રેક્ટર લઈ એમને ખેતી કરવા માટે જવું હોય તો બી અમને છૂટ આપેલી છે અને ઓલરેડી એ મંજૂરી વન વિભાગે આપેલી છે। તે જ રીતે હાલમાં જે કંઈ માગણી કરેલી છે એમને એ જગ્યાએ પણ હાલમાં પગદંડી રસ્તો તો ચાલુ જ છે। એ રસ્તો અમે કોઈ બંધ કરી